દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। માં અંબાની આરાધનાના પર્વ નવલા નોરતાનો રંગે ચંગે પ્રારંભ થયો છે। ત્યારે પહેલા નોરતે વડોદરાના માંડવી સ્થિત ઘડિયાળી પોળમાં આવેલા અંબા માતાના મંદિરમાં લોકોએ દર્શન માટે ભીડ જામી હતી। તે જ રીતે કારેલીબાગમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી બહુચર માતાજીના મંદિરે પણ લોકોની ભારે ભીડ રહી હતી। મંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી। તદુપરાંત વડોદરા શહેરના માંડવીની મેલડી માતાના પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિરમાં સવારથી જ ઘટ સ્થાપનાથી લઈને વિશેષ પૂજા અર્ચના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આદ્યશક્તિની આરાધનાના આદ્યશક્તિની પૂજા અને આરાધનાના 9 દિવસ દરમિયાન ગરબા મંડળોમાં ખેલૈયા મન મૂકીને ગરબા રમશે। ગુજરાતના નાના મોટા તમામ શહેરોની પોળ સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબાના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો મોટા મંદિરોમાં ખાસ હવન પૂજાના આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આશીષ ન્યાતી સાથે હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે। 4 દરવાજા વચ્ચે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે। ભારે ભીડ જોવા મળે છે ને દર્શન પબ્લિક શાંતિથી દર્શનનો લાભ લે છે। ટ્રાફિક ના થાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ ભક્તોને કોઈ તકલીફ ના આવે એવી વ્યવસ્થા મેલડી માતાના મંદિર તરફથી કરવામાં આવેલી છે ને દરરોજ એક શણગાર ઉતરશે ને એક શણગાર નવો ચડશે માતાજી 10 દિવસ। માતાજીનું વિશેષ એવું છે, જેવી જેવી માનતા રાખે એવી માતા પૂરી કરે છે। પ્રોગ્રામ તો અમે આઠમના દાડે છોકરીનો પ્રોગ્રામ હોય છે ને હવનનો પ્રોગ્રામ હોય છે। બહુ ભવ્ય પ્રોગ્રામ કહેવામાં આવે છે। આઠમના દાડે બહુ અલગ અલગ જોવા મળશે। રોજે રોજ માતાજીનો શણગાર રોજે રોજ નવો જોવા મળશે ભક્તોને ને દર્શનનો લાભ શાંતિથી દર્શન થાય એવી વ્યવસ્થા મંદિર મેલડી માતા મંદિર પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। બોલા ભાઈ।